હે શીતલબેન, હા તમારો વાત પૂરી થઈ ગઈ હોય તો પંખુને અંદર જાવ જોઈએ. એ રાંધી નાખે તો પછી આ મહેમાન ગધેડીના ખાઈને જાય ને. ગધેડીનો કેસ તું બોલે. તું ગધેડો, તારા ખાનદાન ગધેડીનું, તારા બધા ગધેડીના, તારું કુટુંબ ગધેડીનું. મને તું ગધેડીનો મગન કાકા આઈ શીતલબેન ક્યાં ગયા? એ શીતલબેન, નથી લાગતા ઘરે. પેલા ફોન કરે ચા પાણી પીવા આવો, ચા પાણી પીવા આવો, પછી ઘરે મળે નહીં. માણસો કેવા થઈ ગયા છે. હવે ચા નું કીધું એટલે હવે મારે હોટલે જ આવવું પડશે ચા પીવા. હોટલે જ જાઓ પાછો. બોલો બોલો હું હું તમારે ઘરે આવ્યો હતો પણ તમે પાછા ઘરે નહોતા. આઈ માં થોડુંક કામ આવી ગયું ને એટલે હું બહાર ગઈ હતી. તમે ફોન કર્યો તો અને મારે તમને વાત કરવાની હતી. હા બોલો ને તે એમાં હું. આપણી પંખુ છે ને, પંખુ, હા એના સંબંધની તમને ભલામણ કરવાની હતી. હા બરોબર. એમ તો એક બે ઠેકાણ છે મારા ધ્યાનમાં, પણ મને એવું લાગશે ને ત્યાં હું તમને ચીંધીશ તમારે. હા પણ તમે જેવા સારા માણસોને ભલામણ કરી હોય તો કઈક સારું ઠેકાણું બતાવે ને. અરે એમાં કઈ કહેવાનું હોય, કાંઈ ઘટે નહીં એવું ગોતી દઉં ઠેકાણું પછી. હા બસ એવું જ આપણે ગોતવાનું છે એટલે તમને ભલામણ કરી. હા તો અને- વાંધો નહીં. અને પાછો તમારો ફોન આવ્યો હા ઈ વાત સાચી. કે ચા પીવા આવજો, એટલે પછી ચા. અને મને પછી કોક ચા નું કે પછી ચા તો પીવી પડે. તમે હતા ને પછી હોટલમાં પીધી પણ એ ન્યા કઈક ગધેડીની ચા જામી નહીં. દૂધની ચા પીતો હોય છે ચા ગધેડી ની પીવે પણ છે ગધેડા જેવો. અરે મારે હું મેં કે આવું સાંભળ્યું હે. હા હા કહીશ, ધ્યાનમાં એવું હોય છે ને કહીશ તમારે. હા કહેજો. અને આવો ને મહેમાન આવતા સહેજ અગાઉ ફોન કરજો. હા હા કરીશ. હો હા હા ઠીક, હાલો, જય માતાજી. જય માતાજી. મારો ગધનો ગધેડીની ચા પીતીશ ગામમાં મેં ક્યાંય સાંભળ્યું નથી. અને ગધેડાની દૂધની ચા બનતી છે ક્યારે? ગધેડીની વાત કરે ને છે ગધેડા જેવો, જેટલો જાડો એટલી જાડી બુદ્ધિ. કોણ લમણા લે આની? પકા પકા સોટી ગયો. અરે બાપ જેવડો ઉંમરનો છું, કાકા કહેવાનું, હું કહેવાનું? ઓલા સાયકલ રિપેર કરે ને ના વિયો તો જા કુચુર કુચુર અવાજ આવતો હોય તો. હે હાલ વાંધો નહીં, અવાજ જ આવે છે ને ખાલી. હાલ કીચુડ કીચુડ એમ આવે છે. તને હું કહું, તારા પપ્પા હમણાં દેખાતા નથી, ક્યાં ગયા છે? એમ કેજો ઓલા ગાડીના પૈસા બાકી છે ને એ દઈ જાય. હો ભૂલ્યા વિના 510 રૂપિયા બાકી છે. જો ફેરે તો ઓલું ફેરે. જો કાંઠ હોળી જેવા વરસાદના ધ્યાન રખાય. ફેરાય. હા તો એમ તો અવાજ જો, અવાજ જો ને. હા કેવો અવાજ આવતો તમને? હા વિયો જાય કારીગરે જેવો છું. કાયલા પકા કેમ છે? આપણે સારું જ હોય ને. શું છોકરા વાતું કરે? એ આ સાયકલ માં કીચુડ કીચુડ અવાજ આવતો હતો. ઠીક, તે બંધ કરી દીધો ને? તરત બંધ કરી દીધું. તો વાંધો નહીં. આમ ક્યાંથી આયા? એ થોડું કામ હતું ને તો બહાર ગઈ હતી. તે મેં કીધું લઈ અને ગેરેજ બાજુ નીકળી છું, તો આટો મારતી જાવ. શું વળી કામ હતું? કામ તો જાણે એવું છે ને, ઓમ તો કાંઈ નથી પણ તોય કહી દઉં તને. હા બોલ. અમે હું હમણાં જાતી હતી ને તો હા. છગનભાઈ મળ્યા. હે તો મને કે તમારા ધ્યાનમાં કે સારું ઠેકાણું હોય કહેજો. મેં કીધું કોના માટે? તો કે લે આપણી પંખુ માટે. મેં કીધું હા હશે તો કહીશ. તો જો તારા ધ્યાનમાં કોઈ સારો માણા હોય, છોકરીને રાખે એવો હોય, દુખી ન કરે હોય તો કહેજે મને. મારે એક મગનભાઈ મારો ભાઈબંધ છે ને, હમ એનો છોકરો મુંબઈ રહેશે. મુંબઈ? હા ઈ મને મગનભાઈ કહેતા હતા તારી ધ્યાનમાં એવું કોઈ હોય ને તો કે વાત કરજે. આમ પૈસે ટકે સારું છે? પૈસે ટકે એવું સારું છે ને, લગ્ન કરે ને એટલે ડાયરેક્ટ છોકરી મુંબઈ. મુંબઈ મુંબઈ બહાર નહીં નીકળવાનું, બહાર કામકાજ નહીં. કરવા. એક હરીના 2 કટકા નહીં કરવાના.
તો સારું જ કહેવાય ને. તો વાત કરવી છે બોલ. હા વાત તો કરવી જ છે. તો તું વાત કરી લેજે. એવું લાગે તો મને ફોન કરજે ને તું તાર હું આવી જઈશ 2 મિનિટમાં. તો હું વાંધો નહીં, હું મગનભાઈને મળી આવીશ. હા વાંધો નહીં. તું મગનભાઈને મળી આવ, પછી આવવાનું ગોઠવી નાખ અને પછી મને ફોન કરજે. હા કાંઈ વાંધો નહીં, મારે ઓલી 1-2 ગાડી રિપેર કરવાની છે ને, રિપેર કરીને મળી આવું. કાંઈ વાંધો નહીં, હાલ આવજે. એ હા. મારા બેટા અરે આ તો છે ને મોઢે સુધી ના પાડી દેવી છે. તું સિંગ ખાવા જાય ન આવતા મારો લે. અને મારે સિંગ શેકવાની, મહેનત કરવાની અને ખાવાય ને ખાઈ જવાની ને મારા બેટા. હું એકલા બબડો છું. એટલે હા પકા, હું એકલા બબડો છું. એટલે પણ હું આ લાકડા ફાડું છું. હા હું એટલે પકા એ તો સિંગ શેકવાની તગારી છે. હે હા શેકી લાગે. હાલ સાંજે છે ને સાંજે શેકી હતી પણ કેટલા ભેગા થયા ને મારે ખાવાનો વારો ન આવ્યો ભાઈ. મને ન કીધું ને. એટલે એ તો હું હવે ભૂલી જ ગયો ફોન કરતા. તમે બહુ કીધું. હા? મને કેટલો શોખ ઓળો ખાવાનો ખબર છે? હા તમે કહો ને વાડીએ છે હું હાલી લઉં. એમ હા. તે પણ તો એક કામ કરીને હું? આજ છે ને બીજા જે આવે ને એને બધા ના પાડી દેવી છે. હે આ કોઈને આજ કહેવું જ નથી. અને તું આજે આવજે, ઓળો ખાઈશું આપણે બે. બહુ ભાવે હો મને. મીઠો લાગે ને? બહુ મીઠું. અરે આમ જો આપણે માંડવી કેવી તમારી સુપર માંડવી હો. અને આમ જો મઠડી સિંગ છે. આપણે બે છે ને ઓળો બને બે ખાઈશું. આજે તું આવજે આજ સાંજે. હો અરે હમણાં મને એક મગજમાં વાત નીકળી જાય. શું વાત છે ઓળે? હું તમારા છોકરાની હકપણની વાત લઈને આવ્યો છું. મારા છોકરાને હકપણની વાત લઈને? હા. અરે હા બોલ ને ભાઈ, શું વાત લઈને આવ્યો છો? એ હું વાત લઈને આવ્યો ને એના ઠેકાણું સારું છે એમ અને માણસો બહુ સારા છે બહુ સારા છે. અને ખાનદાની છોકરી છે. અરે વાહ પક્કા. તો એવું કઈક સિંધ ને તો અમારે આમ જો કામ થાય છે. મારો છોકરો ભણે છે કેદું નો એમના આમ જો મુંબઈ કામ કરે છે. તો હું કહું હા. છોકરાને મુંબઈ થી બોલાવી લો ને એટલે આપણે જઈને જોઈએ આવીએ. એટલે આ પગલા ભલામણા મુંબઈ કેટલું સેટું છે અને બોલાવવામાં કેટલી વાર લાગે. 3-4 દિવસ નીકળી જાય. એ કરતા છે ને આપણે હું આવીને નજર હોરું કાઢી દઉં તું તો વધુ સારું. તો એમ જ કરીએ તો આપણે હું વાત. હા ઈ હાચું વાત છે. કાંઈથી દોરો કરવો. હા તો પછી ક્યારે જઈશું આપણે? તું ક્યાં ત્યારે જવાનું છે? ઓલા શીતલબેને વાત કરી છે ને હા એને લઈને આપણે અત્યારે ઉપડ્યું. અત્યારે ને અત્યારે? હા. હાલ તો જાય લે. રે એક મિનિટ હો. અરે હું આ બધું મેં કીધું હો પગલા. સાંજે ઓળો ખવડાવજો અરે આમ જો આપણે બે ને માંડવી શેકીને ખાવાની છે. હો આવી ગયો હા. ઓય ક્યાં ગયા શીતલબેન? એ શીતલબેન ક્યાં આવી? લે પકા તું આવ ને. આવે હું. કા આ કોણ છે? આ આપણે ઓલી સંબંધ કરવાની વાત નથી કરી મુંબઈ. હા ઓલા પંખુ માટે. હા આ એમના પપ્પા છે. બરોબર. તો એમને લઈને આ તો અત્યારે કેમ આવ્યું? મેં કીધું કે વાત કરી છે ને તો આજ ને આજ આમ જો શુભ કામમાં દેર હું. આ તો તમે બેહો થોડીક વાર, ત્યાં હું અંદર જે ફોન છે ને તો કરતી આવું. જો ઈ હોય ને તો આપણે અત્યારે જ જાય. હા બેહો. હા કામ થઈ ગયું. લ્યો હાલ. મોભો પડે એવો માણસ. હા, ઈ હારું હારું. હા, એને કીધું આવો તમે તમારે વાંધો નહીં. કીધું? હા હાલો તે જઈએ. એ જાવું જ છે ને. હા. તો હાલો. પંખુ શું કરસ તું? કાંઈ નહીં, જો ને બાપુ કામ કરું છું. આ પણ કામ કર્યા પોતું મારીને રટ તૈયાર થઈ જાય. ઓલા મહેમાન આવે છે. જો ફોન આવ્યો શીતલબેન નો. હા બસ આટલું પોતું મારીને તૈયાર થઈ જાવ. હા તૈયાર થઈ જાય પછી કદાચ એ આવી જ જાય છે હમણાં. હા તો ઉતાવળ લાગ્યો પછી તૈયાર થઈ જાય. વાર ન લગાડે આવા કામમાં. હા હા તૈયાર થઈ જાવ. કોઈને તમારે વાત કરી લેવાની. હા વાત કરી. તમારા છોકરાનું જે હોય કામ ધંધો કરતા હોય કહી દેજો. હા અને તમારે જે પૂછવું હોય પૂછી લેજો. આવો. એ રામ રામ. રામ રામ રામ. રામ રામ છગનભાઈ. હા રામ રામ. લ્યો ઉપર. હા છગનભાઈ, બરોબર. છોકરીના પપ્પા. છોકરીના પપ્પા છે? હા હા. હારું લે. એ પંખો પાણી લાવજે. કેમ હારું હાલે છે ને બધું? હાલે રાખે એમના. તો વરસાદ પાણી કેવા છે? વરસાદ પાણી અત્યારે તો બધે લગભગ હરખા જ છે. હારું. આ છોકરી છે. હારું. હે શીતલબેન, હા. આ મૂર્તિઓ છે? ના ના આ મૂર્તિઓ નથી. આમના છકિયા ભાઈ છે. હા 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 આ છે મારા ભાઈબંધ. હા.
અને એમનો છોકરો રહેશે મુંબઈ. મુંબઈ હા આ તો મને શીતલબેને વાત કરી હતી ને હા એટલે મેં આમને વાત કરી. સારું સારું તે છગનભાઈ તમે પંખો માટે વાત કરી ને હા. તે મેં પકાભાઈને કીધું તો હા. પકાભાઈ કે મારા ધ્યાનમાં બહુ સારું ઠેકાણું હા. કીધું હોય તો કહેજો ને. તો એમને આ મગન કાકાનું ચીંધું બરોબર ના, ના. તો એમનો છોકરો છે મુંબઈ. સારી વાત છે. હા પણ હું તો છોકરાને બોલાવી લે પછી મને વિચાર આવ્યો કે આ એકબીજા મળીને વાતચીત કરી લે પછી છોકરાને બોલાવી દીના ક્યાં દુકાળ છે હા 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 બરોબર ને. ના ના બરાબર છે. એ પંખો એ પંખો એ હા બાપુ. આ મહેમાન હાટું ગધેડીની ચા તો મૂક. હા મૂકું બાપુ. શીતલબેન હું ચા નથી પીતો. તો નથી પીતો. એવું છે હા ના પાડજો. એ ચા નો બનાવતા રેવા દેજો કોઈ નથી પીતું ચા. અરે ચા તો પીવી જ પડે ને ચા પીધા વિના કે થોડુંક જવાય. પણ એમાં એવું છે ને કે છગનભાઈ બીજી વાર આવશે ને ત્યારે ચા પીસી અત્યારે કોઈ ચા નથી પીતા આમ બધાય દૂધ પીવી છે. દૂધ આપણે દૂધ બનાવી. હા ના ના એમ તો આમ પીને જ આવ્યા છે. મારે છે ને દૂધ નથી પીવું ઈ ના પાડી છે કઈ પીતો જ નથી. હા હા પંખો એ પંખો હા બાપુ. રવા દે ચા નહીં મુકતી. આ મહેમાન ગધેડીના માટે થોડા લઈએ જા. હા લેતી આવું. પકા આ બધું શું છે? તું ક્યાં મને લાવ્યો અહીંયા? આ બધું શું છે? હું કહું છું ઘડીક શાંતિ રાખો તેલ જોવો ને તેલની ધાર જોવો બેહી જા તું ઘડીક. પણ ગધેડીના કીધા. ગધેડીના એમ કીધું. એ મને ખબર છે હું સાંભળું છું બેસ ને. આપણને શું કીધું ખબર છે ને? તું તો ક્યાં લાવ્યો છો મને? આ મને કહે છે ક્યાં આવ્યો તું આ બધું? હે શીતલબેન શું કે છે આ ગધેડીનું? સગનભાઈ તમારા ઘરે મહેમાન છે ને વાણીમાં થોડોક વિવેક રાખો. બસ તને ચા બૂ પીતા નથી, બસ સોડા ન પીતા તો આપણે કંઈક હજી બીજું મગાવી. આઈસ્ક્રીમ ખાવો છે? આઈસ્ક્રીમ નથી જ ખાતા લાગતા. આ તો મને જાડે ધારનો એવું લાગે છે. પણ આપણે એને ક્યાં લઈ જવાનું છે? આપણે તેને દીકરીને લઈ જવાની છે ને. હા, એ વાત તારી હાચી. તો પણ એ છોકરી કેટલું ભણે છે તો પૂછ. તમે જ બધું પૂછી લો ને. હું પૂછી હા પૂછી લો. હા ચલા હું પૂછી લઉં. આપણે તમારી છોકરી ભણે છે કેટલું? અમારા ગામડામાં હાથ સુધી નિશાળ હોય, હાથ ભણી છે. હાથ ભણે છે. હા. ઠેક. મને જેવું લાગે છે કે ના મમ્મી નથી લાગતા. ના એ તો વૈયા ગયા ભગવાનના ધામમાં. એવું છે? હા. હા બે બાપ દીકરી છો ને તમે? હા સારું સારું લ્યો. રાંધતા ને ખેતી બેતી કરતા આવડે કે નહીં કઈ? એવું તો કામ ફાવે તને ગામડે છોડીને. હા બાકી અત્યારની કોઈ કરે નહીં ખેતીવાડી એ બરોબર ને. હા એ બરોબર. આપણે પૂછી લેવું સારું. હા એ અને પૂછવા. જો લગ્ન થાય ને એટલે એમને મુંબઈ જ રહેવાનું છે. તો એના ભાગ બાકી એને તો ખેતીનું કામ ફાવે ને રાંધતા ફાવે છે, ઘર કામ બધું ફાવે છે. બસ રાંધતા આવડે ને ઘર કામ આવડે બીજું મારે કાંઈ જોતું નહીં. અમારે ખેડ કામ કરાવવું જ નથી. હે મગનભાઈ ને નામ? હા હા હા. મગનભાઈ તમારો છોકરો કેટલો ભણ્યો? 10 ભીણો છે. 10 ભણેલો છે એમ ને? હા 10 ભીણેલો છે. અને એ મુંબઈમાં ગધેડીનો કરે છે શું? પગલા ઉભા થાય હાલ તો તારું કામ છે હાલ તો. અરે પગલા આ એના મનમાં સમજે છે શું મારી કેલ ગધેડીનો કે છે? મને હું સમજે છે એમ માન. તો મને બે દાન ન કીધું કયા ગધેડીના હું ગધેડા જેવો છું. પણ તું મને ક્યાં લાવ્યો છે એમ કહું છું તને? મારો ઉભા રહ્યો હું ઓલા શીતલબેન ને બોલાવતો ઉભા રહ્યો. આ બેટાનો ગધેડા જેવો ઈ છે અને મને ગધેડા જેવો કે છે. હા આના ઘરે મહેમાન બનીને આયા સીવી એટલે ક્યાં એને મારવો નકર હાલ છે ને કા પકલો માર ખાશે કા એ મારા હાથનો માર ખાશે. હવે રે ઓડાને આવા દે પકલો રવા દે પેલા એટલો જ આવરો પાડી દેવો છે. આ બેટો મને આયા ઓ પકલો તું મને આયા કેવો લાવ્યો છે એમ કહું છું. પણ કાકા અહીંયા મગજમારી કરો સારું ન લાગે. આપણે કોકના ઘરે આવ્યા હોય ઠેકાણું જોવા. તમે શાંતિ રાખો તમારા બેયનું જે કાંઈ હોય ઘરે જઈને બાત. પણ મને ઘડીએ ઘડીએ ગધેડો કે છે મારે એના મનમાં શું સમજે છે? તો મને નથી ખબર ઘડીક શાંતિ રાખો ને હમણાં થઈ જશે.
આ તમે ક્યાં લાયા? કેવું અપમાન કરે છે. મારું તો ઠીક, હવે હું તો ભાઈબંધને લાયો છું એ વાત અને અહીંયા તમારી મહેમાન થઈને આવ્યા છીએ. આવું બધું અપમાન કરવાનું હોય? મને આવી ખબર નહોતી, નહીતર તો હું તમને થોડી ચીંધું. હવે હું શું કહું, આનો ઠંડા મગજે ઉકેલ કઢાય એમ બાઈ છે, કાંઈ નહીં વરે. કાકા શાંત પડી જાઓ તમે. શું કરશું? લે તે આવે. કાકા તમે મગજ ઉપર બરફ રાખો અને પક્કાભાઈ તમે સાંભળો. આપણે પાછા જાય અને એના બાપાને કંઈક અમારી છોકરી યાર વાતચીત કરવી, પછી છોકરી યાર આપણે વાતચીત કરી લેવાય. આપણે યોગ્ય લાગે તો આપણે આગળ વધશી, ને તો નહીં વધશી. અને હું તમને શું કહું, ક્યાં તમારે એના બાપ હાર પૈણાવો છોકરાને? છોકરી યાર પૈણવું છે ને આપણે, પછી હું ઉપાધિ. શીતલબેન, એ વાત તમારી બરોબર છે, પણ હવે જો મને ગધેડાનો કીધો ને તો એને મારી મારીને તોડી નાખવાનો છો. તમારા છોકરાનો સંબંધ કરવાનો છે ને, હા, કરવાનું છે તો ને. છે ને શાંતિ રાખો. હા, હા, શાંતિ રાખજો, કાંઈ બોલતા નહીં. બગાડે કાંઈ હાથમાં નહીં આવે. હાલો હાલો. બેહો બેહો. ગયો ગયો. હે સગનભાઈ, હા હા હું શું કહેતી હતી તમને, હા. આ થોડીક છોકરીને બોલાવો ને તો આ લોકોને વાતચીત કરવી છે તો થઈ જાય વાત આપણે. હા તે વાંધો ને, એમાં જે પૂછવું હોય પૂછી લો. આ તે પંખુને બોલાવો. એ પંખો અહીં આય તો, આ મહેમાન ગધેડીને તૈયારી કંઈક વાત કરવી છે. હા બાપુ આવી. આવ બેટા આવ, અહીં બેસી જા. તું બેટા તું કેટલું ભણી છો? હા હાથ ભણી. ઘરનું બધું કામકાજ આવડે છે? હા આવડે છે ને. આવડે છે. અને પછી આ ગામ મૂકીને જવાનું થાય છે મુંબઈ, ત્યાં તને ગમશે? થોડું થોડું ગમશે. ગમશે ને? કારણ કે ત્યાં આવું નહીં હોય વાતાવરણ, ત્યાં તો બધા બિલ્ડિંગોમાં રહેતા હોય. પછી તને ફાવશે કે નહીં? બિલ્ડિંગ મારી. હા. હે તો વાંધો ને. તાર વરહ કેટલા? મારા વર 20. હા તો વાંધો ને. છોકરાને 22, નાના 20, 2 વર્ષ મોટો હાલે. અને છોકરાને બાપા બધી વાતચીત કરી લીધી છે, અને આ છોકરો હારો જ કાંઈ જોવા પાણું નથી, તો હા પાડ દઉં ને. મારા બાપુને પૂછું. આ ઈ તાર બાપુને પૂછી લઈશી. તારી તો આ છે ને, મારા બાપુની આ હોય તો મારી આ જ હોય ને. તો વાંધો નહીં. બાપને હું પૂછું એટલે સાઈડમાં. હા કાંઈ વાંધો નહીં. હે શીતલબેન, હા તમારો વાત પૂરી થઈ ગઈ હોય તો પંખોને અંદર જાવ જોઈએ. એ રાંધી નાખે તો પછી આ મહેમાન ગધેડીના ખાઈને જાય ને. ગધેડીનો કેસ તું. ગધેડીનો કેસ તું બોલે. તું ગધેડો, તારા ખાનદાન ગધેડીનું, તારો બધા ગધેડીનો, તારો કુટુંબ ગધેડીનું. મળીને તું ગધેડીનો કેસ. મગન કાકા આઈ. એ મગન ગધેડીનો કેસ તું. મગન કાકા આઈ તો આવો. તું શાંતિ રહી. મને સડે અહીંયા મારે કરવું જ નથી હક પણ. કાકા હું શું કહું છું તમને, શાંતિ રાખો થોડીક. હવે ભાઈ તને તારો વારો છે. પણ હું શું કહું છું, તમે થોડીક શાંતિ રાખો, હમણાં બધું થઈ જાહે. તું બહાર થઈ જા. કાકા શાંતિ રાખો. હે શીતલબેન, આ ગધેડીને બધાને થયું શું?